મિત્રો, ડાયાબિટીસમાં સુગર વધે તેને બદલે સુગર ઘટી જાય તે વધારે ગંભીર સમસ્યા છે. હાઇપોગ્લાયસીમિયા ઇઝ ડેન્જર ડિસીઝ. ખબર જ ના પડે. 60 થી નીચે બ્લડ સુગર જતું રહે. ગોળી ખાઈ લીધી હોય, ઇન્સ્યુલિન લઈ લીધું હોય, પછી ખાવાનું લગ્નમાં ગયા હોય કે હજુ તું વરઘોડે આયા જ નથી, લગ્નમાં જમવા જ ના આપે, પેલા રાહ જુએ અડધી કલાક ઇન્સ્યુલિન તમારું સુગર ઘટાડવા માંડે, 150 માંથી 80, 90, 60 થઈ જાય એટલે માણસ ચક્કર, શરીર ધ્રુજવા માંડે, પસીના છૂટવા માંડે, છતાં પણ જો ખાવા ન મળે તો તરત ઢળી જ પડે. બધા કે આ ડાયાબિટીસ વાળો ઢળ્યો એટલે ઇન્સ્યુલિન આપો, પાછું બીજું ઇન્સ્યુલિન આપે એટલે રામ બોલો ભાઈ. આ બહુ ખરાબ. મેં આવા 2 થી 3 કેસ થતા જોયા છે. એટલા માટે ખાસ બધાનું હાઇપોગ્લાયસીમિયા ઇઝ મોર ડેન્જર અને તરત જ અંત લાવી દે. ખબર પડી હાઇપોમાં જાય તો, એટલે તરત કોઈ બી બેભાન થાય તો એમ નહીં કે ભાઈ આને ઇન્સ્યુલિન આપી દો ડાયાબિટીસ. પહેલા જુઓ એનું બ્લડ ગ્લુકોઝ કેટલું છે. 60 થી નીચે ગયું હોય તો પહેલા એને ગમે તે રીતે સુગર આપો ને બેભાન થઈ ગયો હોય તો ગ્લુકોઝ 10% તરત બાટલો ચડાવો, 10 મિનિટમાં બેઠો થઈને વાતો કરવા લાગે, એનું ગ્લુકોઝ વધી જાય. બ્રેન ઇઝ ધ મેઇન ટિશ્યુ વેર blood glucose whenever it goes below 60 it is highly suffering. તરત બ્રેઇન ના કોષો કામ કરવાનું બંધ કરી દે અને પહેલી જ કોન્શિયસનેસ જતી રહે. યુ બીકમ અનકોન્શિયસ. ડાયાબિટીસ ની દવાઓ જે બી કરતા હોય એ રેગ્યુલર રાખો. તમારી દવાઓની વધઘટ ડોક્ટરની સલાહ મુજબ કરો. હાઇપોગ્લાયસીમિયામાં ના જાઓ એનું પણ